ગઈ તારીખ 20/7/2024ના રોજ ધોરાળા પોલીસ સ્ટેશનના આજડેમ નદીના કાંઠે એક પુરુષ ઈસમની લાશ મળેલી, જે ઉપરોક્ત લાશ મરણ જનાર નીતિન ઉર્ફે નિખિલ ઉર્ફે નાથો સોલંકીની હતી. અને એ બાબતે તપાસ કરતાં એમના જે મિત્રો છે બે, મનોજ ઉર્ફે મનિયો બિસ્લરી મકવાણા તથા અન્ય કરણ હેમંત રાઠોડ, તેઓએ તેનું ખૂન નિપજાવી મૃત્યુ કરેલ હતું. જે બાબતે ધોરાળા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 103(1) તથા 54 મુજબનો ગુનો 23 તારીખે દાખલ કરેલ. અને ઉપરોક્ત બનાવ એવો હતો કે આ કામના જે કરણ હેમંત રાઠોડનાઓને શંકા હતી કે મરણ જનાર નીતિન છે એની પત્ની સાથે, નીતિનને એવી શંકા હતી કે એની પત્ની સાથે કરણને સંબંધ છે એવો શંકા હતી. એના આધારે એમનો ઝઘડો થયેલો. ત્રણ મિત્રો હતા અને એ દરમિયાન ઝઘડામાં નીતિને એવું કીધું કે ભાઈ આવતીકાલે હું તને જોઈ લઈશ. એટલે આમને ડર લાગતો એમને બંને, મનોજ અને કરણ બંને ભેગા થઈ એનું મૃત્યુ નિપજાવેલો પથ્થર મારીને માથામાં, અને મોત નિપજાવેલ. જે બાબતે અત્રેના પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરેલ છે, ધોરાળા પોલીસ સ્ટેશન. અને આ કામના આરોપી છે મનોજ ઉર્ફે બિસ્લરી મકવાણા, એને અટક કરવામાં આવેલ છે. હા, 2 આરોપી છે, બીજો આરોપી વોન્ટેડ છે અને એકને પકડી લીધેલ. આરોપીઓનો ગુનાહિત બાબતે ચકાસણી કરવામાં આવશે.